ભરૂચ જિલ્લાના ઝઘડિયા લાફાકાંડમાં આપ આગેવાન રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે। 45 દિવસ બાદ જેલમાંથી મુક્તિ મળી છે। જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કરી દીધા છે। ભરૂચના ઝઘડિયામાં પેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આપ આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। 45 દિવસથી જેલમાં બંધ રજની વસાવા જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા હતા। રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ તેમનું હાર પહેરાવી સ્વાગત કર્યું। કંપનીમાં આગની ઘટના બાદ ચેતર વસાવા, રજની વસાવા સહિતના આપ આગેવાનોએ કંપની બહાર હોબાળો કર્યો હોવાનો આક્ષેપ બાદ પોલીસે ટ્રેસ પાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। આ મામલે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ પણ જેલમાં બંધ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે। આભાર।